હેલો મિત્રો, જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ચેનલમાં તમારું સ્વાગત છે. જે લોકો જ્ઞાન સહાયક તરીકે કોઈ સ્કૂલમાં લાગી ગયા હોય તેમને ખૂબ ખૂબ આભાર, શુભેચ્છા. બરાબર. હવે જે લોકો જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં હજી પણ તમને એવું લાગે છે કે અમારે જિલ્લો પસંદ કરવાનું બાકી છે, મતલબ બીજો કોઈ જિલ્લો પસંદ કરવો છે, તમારે અદલા બદલી કરવી છે, તો એના માટે 22 તારીખ રાત્રે 10 વાગ્યાથી 23 તારીખ બપોરે 5 વાગ્યા સુધી સાઇટ ફરીથી જ્ઞાન સહાયકની ઓપન થશે. એમાં તમે લોકો જિલ્લા પસંદગી બદલવા માટેની માર્ગદર્શિકાની હું માહિતી આપું છું. એ પ્રમાણે તમે જિલ્લો પસંદ કરી શકશો, મતલબ અદલા બદલી કરી શકશો. તો જો એમાં સૌથી પહેલાં શું કરવાનું, તમારે જ્ઞાન સહાયકના પેજ ઉપર ક્લિક કરવાનું. એમાં જો માધ્યમિકમાં હોય તો માધ્યમિકમાં અને ઉચ્ચતર માધ્યમિકમાં હોય તો ઉચ્ચતર માધ્યમિકમાં. એના ઉપર તમારે શું કરવાનું, કેન્ડિડેટ લોગિનમાં જવાનું. પછી અહીંયા તમારો સીટ નંબર, ડેટ ઓફ બર્થ, ટાટ એક્ઝામ 2023માં ક્લિયર કરી હોય તો 23માં, પાસવર્ડ અને કેપ્ચા એટલું લખ્યા પછી તમે લોગિન કરશો એટલે તમારું લોગિન અહીંયા થઈ જશે. એના પછી શું કરવાનું, તમે જે ફોર્મ ભરેલું છે એ તમને લોકોને અહીંયા દેખાશે. જેમ એપ્લાઇડ ફોર્મ તો તમે જ્ઞાન સહાયક માધ્યમિકમાં કર્યું હોય તો માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકમાં કર્યું હોય તો ઉચ્ચતર માધ્યમિક. પછી ટાટનો સીટ નંબર આવશે, પછી તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે, સબ્જેક્ટ, ડેટ ઓફ બર્થ, આ બધું તમારે ઓટોમેટિકલ એમાં આવી જશે. આ બધું કંઈ કરવાની જરૂર નથી. અહીંયા જો તમારે હવે આના ઉપર ખાસ ધ્યાન રાખવાનું, જેમ એક સાઈડ છે પ્રિન્ટ એપ્લિકેશન અને એક સાઈડ છે ચેન્જ પ્રિફર્ડ ડિસ્ટ્રિક્ટ, મતલબ તમારે જો ડિસ્ટ્રિક્ટ ચેન્જ કરવું હોય એના માટેનું ઓપ્શન, તો તમે એના પર ક્લિક કરશો એટલે એ શું થશે, ઓપન થશે. એ ઓપન થયા પછી આ રીતનું કંઈક ફોર્મ તમને જોવા મળશે, જેમાં તમારો મોબાઈલ નંબર, એડ્રેસ, એ બધું જ તમારું જે તમે પહેલાં જે ભર્યું હતું એ પ્રમાણે આવી જ જશે. તમે જે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કર્યું હતું એ પણ અહીંયા બતાવશે, પણ આપણે શું કરવું છે, ડિસ્ટ્રિક્ટ ચેન્જ કરવું છે. તો પ્રિફર ડિસ્ટ્રિક્ટ ફોર એન્ડ જ્ઞાન સહાયક, તો આમાં શું કરવાનું, તમારે ડિસ્ટ્રિક્ટ ચેન્જ કરવાનું રહેશે. સપોઝ વડોદરા અહીંયા લખ્યું છે તો વડોદરાની જગ્યાએ આણંદ લખવું છે કે નડિયાદ લખવું છે કે કોઈ પણ, તો તમે અહીંયા શું કરશો, ચેન્જ કરી શકશો. એના પછી ચેન્જ થઈ ગયા પછી બધી ડિટેલ તમારે ફરી પાછી એક વખત ચેક કરી લેવાની. જેમ અહીંયા વડોદરા હતું તો વડોદરાનું શું કર્યું, સાબરકાંઠા કર્યું, બરાબર છે. એ રીતે તમે શું કરશો, ચેન્જ કરી શકશો. એ ચેન્જ કર્યા પછી ફરીથી તમારું જો આમાં ક્વોલિફિકેશન લખવાનું આવે તો ક્વોલિફિકેશન જે બાકી હોય તે ફૂલફિલ કરી દેજો. અધરવાઇઝ કંઈ બાકી ના હોય તો શું કરવાનું, સેવ બટન પર ક્લિક કરી દેવાનું. એટલે તમે જિલ્લો બદલ્યા પછી સેવ બટન પર ક્લિક કરશો એનો મતલબ કે તમારું આમાં ચેન્જીસ થઈ ગયો છે. ચેન્જીસ થઈ ગયા પછી તમને આવી રીતે કંઈક સક્સેસ એટલે તમારું ફોર્મ કમ્પ્લીટલી ફિલઅપ થઈ ગયું એવું આવશે. એના પછી શું કરવાનું, ઓકે ઉપર ક્લિક કરી દેશો તો જિલ્લો પસંદ કરી છેલ્લે આપેલ સેવ બટન પર કરતાં જિલ્લો સફળતાપૂર્વક બદલાઈ ગયો છે તેવો તમને શું જોવા મળશે, મેસેજ જોવા મળશે, અને ઓકે બટન પર ક્લિક કરી દેવાનું. એના પછી તમે જે ફોર્મ ભર્યું હતું બરાબર છે એ બધી તમને માહિતી અહીંયા ફર્સ્ટ પેજ ઉપર જોવા મળશે. અને એપ્લિકેશન સ્ટેટસમાં શું આવી જશે, યુ આર કન્ફર્મ યોર એપ્લિકેશન, સ્કૂલ સિલેક્શન ઇઝ પેન્ડિંગ. એટલે તમારું જિલ્લો બદલવાની પ્રક્રિયા થઈ ગઈ પણ સ્કૂલ સિલેક્શન બાકી છે. આના પછી ફરીથી શું કરવાનું, તમારે પ્રિન્ટ એપ્લિકેશન એટલે એપ્લિકેશન ફોર્મની ફરીથી પ્રિન્ટ કાઢવાની રહેશે. પછી ઓકે બટન પર ક્લિક કરી અને હોમ પેજ ઉપર આવી જશો. તો તમે જેમ હોમ પેજ ઉપર આવશો એટલે તમને આવી રીતે ફર્સ્ટ જે પહેલી વખતમાં જે ફોર્મ ભર્યું હતું ને એવી રીતે સેકન્ડ ટાઈમમાં પણ ફોર્મ દેખાશે, પણ આમાં શું થશે, જિલ્લો બદલાયેલો હશે. જેમ વડોદરાની જગ્યાએ શું દેખાશે, અહીંયા સાબરકાંઠા, બરાબર. એવી રીતે જિલ્લો બદલાઈ જશે. અને તમારે આ ફોર્મને શું કરવાનું, સાચવીને રાખવાનું. અને વેરિફિકેશન કરવા માટે જાઓ ત્યારે આ ફોર્મ લઈ જવાનું ખાસ ભૂલતા નહીં. આ ફોર્મ તો કમ્પલસરી છે. અને બાકી બધી પ્રોસેસ આપણે જોઈશું આના પછીના વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. મને આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે. મળશું આવા વિડીયો લઈને નવા. થેન્ક યુ.